તમે એમ કહેવાય છે કે ગામડે ગામડે નીકળો, એ ગોહિલવાડના ગામડે ગામડે આજે બજરંગદાસ બાવલિયાની મઢોલિયું છે. એ મઢોલિયું ગામે ગામ થઈ એ જેમ તેમ મળતું નથી. એ તો એણે એવી કાંઈક ભક્તિ કરી છે અને એની અંદર એવી કાંઈક સિદ્ધિઓ હશે. જેણે રામનું નામ છે એ રૂવાડે રૂવાડે બોલતું હતું. સીતારામ સીતારામ સીતારામના નાદ જેના રૂવાડામાંથી નીકળતા હતા, એવો પરમ કૃપાલુ બજરંગદાસ બાવલિયાના ઇતિહાસની મારે તમને વાત કરવી છે કે જેણે બગદાણાને ધન્ય કરી દીધું છે. બગદાણા હતું એ બગદાણા ગામ કહેવાતું હતું, પણ એવી પવિત્ર ધરતી હતી કે બગદાણા અને બગદાણાની બગડ નદી અને બગડેશ્વર મહાદેવનું મંદિર અને બગદાલમ ઋષિએ હજારો વર્ષ સુધી તપ કર્યા હતા. ભગવાન રામ 78 વખત બગદાલમ ઋષિને મળવા આવેલા હતા. એ 78 રામ અવતાર સુધી એમ કહેવાય છે કે બગદાલમ ઋષિએ તપ કર્યા હતા.